તમારે કમરનો દુખાવો છે, ડોકનો દુખાવો, ખંભા, કોણી, કાંડું, આંગળી, ગોઠણ, કોઈ પણ સાંધાના દુખાવાની સારવાર આપીએ છીએ. કૃષ્ણ કુબજા છે ને કુબજાની જે દાઢી ત્રાસી હતી સીધી કરી, પગ ઉપર પગ રાખીને હાથ રાખીને સીધી કરી, એ આજે 5000 વર્ષ પહેલા થઈ ગયું છે. અને અહીંયા આપણે ભારતમાં નહીં, ત્યાં વિદેશમાં આ રીતની સારવાર છે ઘણા થાય છે. પણ રાણીબેન માનતા જ નથી. હવાનો મને કમરમાં દુખે, તમારી મસ્તી કરે એ બધું મસ્તીમાં એને એને થયું પગમાં લાગ્યું તો આગળ કેવા રોવા માંડ્યા હતા મને પગમાં લાગ્યું. સીતારામ, જય વચરાથી બધાની મજામાં. આપણે ખાસ કરીને કે આપણે કઈ આવેલા આપણામાં ભૂકીએ તો આપણે પગ અહીં બેવડો વરસ જાય કે કોઈ હાથ છે કે ડોક કે ઘણી બધી વસ્તુ પછી રોજિંદા જીવનમાં કામમાં ખેતરમાં ગમે ને આપણે કામ કરતા હોય પણ પગ મળાય પાછું વજન વાળી કઈ વસ્તુ ઉપાડીએ ખાસ કરીને તો ઈ વધારે પૂરતી પ્રોબ્લેમ રહેતી વધારે પડતું તો કમરમાં પ્રોબ્લેમ. હા, કમરમાં બહુ રહે. હા, તો એનું હવે આપણે તમે શું સારવાર કરો છો સાહેબ? કેમ કે અમારું કામ છે કોઈ દવા નથી આપતા, કોઈ ઓપરેશન નથી કરતા, અને કોઈ ઇન્જેક્શન વગર અમે દવા ઓપરેશન વગર અમે સારવાર કરીએ છીએ. હા હા, તો શું શું સારવાર થઈ જાય? તમારે કમરનો દુખાવો છે, ડોકનો દુખાવો, ખંભા, કોણી, કાંડું, આંગળી, ગોઠણ, કોઈ પણ સાંધાના દુખાવાની સારવાર આપીએ. પણ પાછું ખાલી આમ ઓલા ટાચકા ફોડો એટલે ટાચકા ફોડીને એનાથી સારું છે. ગુજરાતી ભાષામાં કહીએ ને આપણે હાવ સોખી ભાષા, ભલે બોન સેન્ટર ની બધું બરાબર, આપણી દેહી ગુજરાતી ભાષા કેમ કે આપણી ગુજરાતી લગભગ દેહી માણસો આપણી હાવ દેહી ભાષામાં કહીએ ને તો ઘણી વખત આપણી ડોક દુખે રાખતી હોય. હા સાહેબ? હા, ડોક દુખે. આપણને એમ થાય કે અહીંયા કઈક દુખાવો છે કે કઈક થયું છે અથવા દવા અનિલને દુખે તો હે અનિલને તો હા અમારા અનિલભાઈ ને એટલે જ આપણે અહીંયા આવી ગયા. વ્યવસ્થિત રીતે એની ટ્રીટમેન્ટ કરી વ્યવસ્થિત રીતે અમે હા થઈ ગઈ. હા હા ના ઘણી બધી વખત એવું હોય કે આપણને વધારે પડતો અત્યારે કમરનો હરેક ઘરે સાહેબ દુખાવો છે. હા, ઘરે ઘરે બધાને છે. ઘરે ઘરે દુખાવો છે ને ઘણા બહુ ઓપરેશન કરાવીને બેઠા હોય, ઘણી બધી દવાઓ કેટલી વસ્તુ આપણે કરાવતા હોય. પણ ખરેખર અહીંયા આપણા પોરબંદરમાં ઓસ્ટિયોફિક્સ બોન સેન્ટર છે, ત્યાં સાહેબ સરસ મજાની આવી કોઈ પણ પ્રકારની દવા અને કોઈ પણ પ્રકારનું ઓપરેશન ઇન્જેક્શન કાંઈ નહીં, ખાલી પોતાની રીતે આપણી ભાષામાં કહીએ તો ટાઈસ કાપડ દે. હા, પણ ટાઈસ કાપડ ઈ જ થયું ને સાહેબ આપણી ભાષામાં મહેશભાઈ ગુજરાતી ભાષા તો ઈ છે. હા, કે ટાઈસ કાપડ ઈ જ છે. તમને લગભગ તો કમરનો બહુ પગનો તમારો દુખાવો ઘરે 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 છે. અત્યારે બધી જગ્યાએ દુખાવો છે તો હું વિડીયોના માધ્યમથી તમને કહું કે એક વખત ખાસ જરૂર ને જરૂર સાહેબને મળો અને એક વખત ટ્રીટમેન્ટ કરાવો તમે. કોઈ પણ પ્રકારનું અને બહુ કઈ ચાર્જિંગ નથી, નોર્મલ ચાર્જ જે આપણે દવાખાના આપીએ બરોબર ને સાહેબ? જે દવાખાનાનો દવા લે કે રિસેપ્શન બે જગ્યાએ છે, અમારે એકનો ચાર્જ એકવાની છે. પણ પાછું ઈ સારું થઈ જાય ને દવા કે ઓપરેશન કે ઈ પ્રોબ્લેમ છે ને એમને માટે જોઈએ તો ઘરે ઘરે છે અત્યારે પ્રોબ્લેમ આવે. એટલે આ વસ્તુ એવી છે કે કોઈ અમુક વ્યક્તિ હોય તો એને દવા લઈ લે કે ઓપરેશન કરાવી નાખે, આ બધું એવું થાય છે. અને એના માટે જોઈ ના કરવો તો એના માટેના બેસ્ટ ઓપ્શન છે સાઈડમાં. અત્યારે આ પ્રોબ્લેમ છે ને જે આપણે ખાસ કરીને આપણે બ્લોગર ને પ્રોબ્લેમ આ બહુ થાય છે અત્યારે. આપણે એડિટિંગ કરતા હોય તો ડોક નીચે નીચે જોવું, પછી આમ ઘણી વાર પછી ડોકમાં આ ડોક રહી જાય. આ ઘણા પ્રોબ્લેમ ઓફિસ વર્ક વાળાને એક જ દર કામ કરવાનું છે, કેમ કે લેપટોપ કોમ્પ્યુટર મોબાઈલ ઉપર જ અમારું તમારી ડોક સમજુ કે તમે રાતે રાતે બહુ એડિટ વાહન ચલાવતા હોય એને પણ આ પ્રોબ્લેમ બહુ થાય છે. નહીં થાય. હા, ને બીજું ખરેખર આપણે એવું કહીએ કે સાહેબ આપણા તો ઘણી બધી પ્રકારની ટ્રીટમેન્ટ બજારમાં આપણે ઘણી છે ફોટા પાડે, ઓપરેશન કરે, પણ આપણે વખતે એ વિચારવું છે કે આજથી 5000 વર્ષ પહેલા ભગવાનનો યુગ હતો. હા, ભગવાનનો યુગ હતો ત્યારે થઈ ગયું હતું. ત્યારે શું સુવિધા હતી? થોડું એવું ત્યારે તો આવું કઈ એક્સરે ને એવું તો કઈ હા હા એવું કઈ તો હોય નહીં. કોઈ જાતની ફોટો પાડવાની સિસ્ટમ નથી. ત્યારે માણસો એ જિંદગી જીવતા ને તો મેં સાહેબ અમને કઈક વાત કરતા એટલે મને લાગે છે કઈક કહેતો તમે એ 5000 વર્ષ પહેલા જે કૃષ્ણ કુબજા છે ને કુબજાની જે દાઢી ત્રાસી હતી સીધી કરી, પગ ઉપર પગ રાખીને આમ હાથ રાખીને આમ સીધી કરી, એ આજે 5000 વર્ષ પહેલા થઈ ગયું છે. અને એ જ પાછું આજે નવું લઈને એટલે સાહેબ સરસ રહી વાત કરી, મને મજા આવી કે 5000 વર્ષ પહેલા આવી સુવિધા હતી. કોઈ પણ જાતનું દુખાવો એવું કઈ થઈ ગયું આપણે આવી સુવિધા પહેલા હતી તો એ 5000 વર્ષ પહેલાની સુવિધા અટાણે છે
ઈ આપણે પોરબંદર તો આપણે લાભ લેવો જોઈએ ને, એમ લાભ લેવો જરૂરી છે ને અત્યારે. તો એનો જ વધારે પૂરતો લાભ લેવાનું કારણ છે કે આપણે કઈ ઇન્જેક્શન હુયા હોય કે પછી આપણે ન્યા જઈએ કે અહીંયા આવીએ સહેલું જ પડે. પણ આ તો આપણે દવા વગરના હારા થઈ જાય ને. અત્યારે ભાઈ કોઈ પણ સર્જરી હા, અને આપણે વાત કરીએ દવાની તો અત્યારે દવા પણ કેટલી ગરમ આવે છે. તો શું કઈ અંદર આપણે ગરમ ના અને આ સારવારથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી. હા કઈ પણ આમાંથી કઈ થતું જ નથી. એમ આપણે ડાયરેક્ટ ખારું જ થઈ જાય. મારે હકીકતમાં અમારો બહુ દુખતા હતા. રિયલી તમને પગમાં હું આજ રિયલી પ્રોબ્લેમ નથી રાણી. હા રિયલી મને ત્યાં વિડીયો છે, અમે ખાલી વિડીયો શૂટ કરતા હતા. હા નાની બેને કીધું તમારે આવી રીતના નહીં કરવાનું. રિયલ પગ દસકાઈ ગયો ને. રિયલ પેઢી થી બહુ દુખતું હતું. ચાલી જશે કે અરે આ હકીકતમાં બહુ એમ થતું કે આ હું હવે મારે રિયલ જવું જ પડશે ને હકીકત. અને આ તો ખાસ કઈક આપણે ક્યારેક આપણે હે ને આવું કઈક શૂટ કરતા હોય. શૂટ કરવામાં કેવું હોય કે બધી વસ્તુ સ્ક્રિપ્ટેડ હોય બરાબર. હા. માણસો તમને બતાવે કેમ કે સ્ક્રિપ્ટેડ કરવી પડે તો આપણે જેથી કરીને આઈડિયા આવે. હા. પણ આ વખતે મેં શૂટ કરતા રિયલ સ્ટોરી કહું. મારી એમ વિડીયો સાઈડમાં વિડીયો બતાવી. રિયલ અમે શૂટ કરતા હતા. રાણીબેન નો પગ લપસી ગયો ને રાણીબેન નો પગ દુખતો હતો ને. હા અત્યારે અમે અહીંયા પહોંચ્યા તો દુખતો હતો ને સાહેબ ને અત્યારે રેડી થઈ ગયા. હા અત્યારે તો રેડી છે. હવે મને યાદ નથી મને તો. હા એટલે અમુક વખતે આપણે હે ને શરીરના જે કઈ અંગો છે આમ તેમ થઈ જતા હોય હા. તો બધી વખત દવા પોટાક ઇન્જેક્શન જ નો જરૂરી સારવારથી નહીં થઈ જાય. સારવારથી પણ સારું થઈ જાય. એકવાર ભાઈ એડ્રેસ આપજો ને આપણે સર અહીંયા આવવું હોય તો આપણે. રેલવે સ્ટેશન રોડ, આપણે રોનક ઓર્થોપેડિક હોસ્પિટલની બાજુમાં, જે પીઝા વાળાની ઉપર ત્રીજા માળે, પોરબંદર. સાહેબ મેં લગભગ એક ફેરી ક્યાંક જોયું હતું કંઈક સાંભળ્યું હતું કે આ જે આપણે બોન સેન્ટર છે ને એનું લગભગ વિદેશમાં કંઈક કન્ટ્રી છે તમને યાદ વિદેશમાં એક છે મલેશિયા કરીને, ત્યાં એક ક્રિસ લિયોંગ ને એરિક લિયોંગ બે ભાઈ છે. એ ભાઈ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. હા એટલે ત્યાં વિદેશ સૌથી પહેલા તો કૃષ્ણ ગુપ્જાએ કરેલું હા, છે. એ તો આપણે વાત એના પછી ક્રિસ લિયોંગ ને એરિક લિયોંગ આવેલા છે. એટલે ટૂંકમાં અહીંયા આપણે ભારતમાં નહીં ત્યાં વિદેશમાં આ રીતની સારવાર છે ઘણા સારવાર છે. થાય છે. ઘણા છે. હા. તો અને આમે સાહેબ કેટલા દિવસથી હમણાં છે ને મારું કામ કેવું છે ખબર? પથ્થરનું કામ છે. રાણીબેન ને પૂછો પથ્થરનું કામ કરે. તો એમાં કેવું છે હમણાં એક દિવસ અમે બધા પથ્થર ભરવા ગયા હતા તો ત્યાં ભાઈ બધા મસ્તીમાં ચડી જાય ને હા. તો મને કીધું કેવું થયું કે બધા કે મહેશ પાણા બહુ નાખે ગાડીમાં. તો હું આમ તાલમાં આવી ગયો. તો મને એમ થયું કે હાલ ને હું પાણા ગાડીમાં ને ઓછા પાણા મૂકવાના હોય. તો પાણા હતા વજનવાળા. મેં આમ જોરથી કરીને પાણા પથ્થર ઉપર નાખ્યો તો એનું કમરમાં કઈક થઈ ગયું છે. તે અમે અહીંયા ગામમાં બતાવ્યું હતું તો ખરું. તો અહીંયા તો દવા આપી. અમારા ગામમાં શું લોકલ નાના મોટા દવાખાના છે અહીંયા ગામડે. દવા આપી, દવા એક બે વખત પીધી પણ આમ કઈ સારું થયું નથી. આમ જરા જોયું રિઝલ્ટ ના મળ્યું. હા એટલે કદાચ શું હોય હું કાલો સાહેબ ને તમે આ બધા રાણીબેન કીધું કે આપણે જવાનું છે સાહેબ ના દવાખાને કાલે જરાક બધા જરાક કરી દો ને કઈક થાય તો. હા. કરી દઈએ હાલો કઈ વાંધો ના, હાલો કરી દઈએ. જરાક રાણીબેન તમે ખોટા દાંત નહીં કાઢતા દુખે આજી દુખે કમરમાં કઈક થઈ જાય. એટલે પણ અનિલભાઈ જો મેં રાણીબેન ને કેટલી વખત કીધું મને આ સારવાર એવી છે કે આપણે ગાડીનું એલાઇનમેન્ટ વિખાય એટલે ટાયરમાં એક સાઈડ ઉતરી જાય. હા બરોબર? એના જેવું છે કે આપણે કઈક એવું કઈક પ્રોબ્લેમ આવે કે કઈક કટાકો બોલે એટલે દુખાવા ચાલુ થઈ જાય. આ એના જેવું છે. પણ રાણીબેન માનતા જ નથી. હવાનો કોઈક મને કમરમાં દુખે તો મારી મસ્તી કરે લે. એ બધું મસ્તી માં નહીં એને થયું પગમાં લાગ્યું તો આગળ કેવા રોવા માંડ્યા હતા કે મને પગમાં લાગ્યું. સાહેબ કઈ કરો ને હાલો ને ચાલો કરી દઈએ. મોઢું અંદર રાખી દો, નાખી છે બસ. કઈ જગ્યાએ દુખે? સાહેબ અહીંયા હે ને અહીંયા આમ કઈક થઈ ગયું દુખાવો. એટલે આમ દુખાવો નથી થતો પણ વાકો વરું ને ત્યારે ખેંચાઈ તો જાય. અહીં ખેંચાઈ જાય. એમ થાય કે આમ કઈક નીકળી જાય હમણાં બધું દુખાવો થાય છે. અહીંયા એવું થાય છે. હા જોઈ એની નીચે જરાક હા જો ત્યાં અહીંયા. હા આ. તો પછી કમરનું એલાઇનમેન્ટ કરીએ. શરીર ઢીલું મૂકી દો. દુખાવો થાય છે? દુખાવો થાય છે.
હઈ કકડાતું બોલે છે. આવું કેટલા ટાઈમ થી છે? સબી સમજો નહીં કે 5-6 દિવસ થયા આ 6 દિવસ થી છે. હા. પથ્થર ઉપાડ્યો એમાં એવું થઈ ગયું. સાહેબ પથ્થર તો કાયમી ઉપાડવાના છે જ, બરાબર, કેમ કે આપણો ધંધો જ ઈ છે. તો શું કરવું હવે? ઓવરલોડ કામ થાય ને એટલે આ બધી તકલીફ પડે. એક બાજુ ફરી ગયું. આ કરાય નહીં હો અનિલભાઈ, પાડે ને પથ્થર નો. કામ તો કરવા પડે. અરે નહીં, કામ તો રોજ કરીએ પણ આ મસ્તી કરતા તો એમાં આવું થઈ ગયું. મસ્તીમાં શરીર બગડ્યું. અરે વાહ. આ બાજુ ફરી જાઓ. છોડી દો. સીધા થઈ જાઓ. રિલેક્સ થઈ ગયું. કટાકા બોલ્યો. કટાકા બોલે ને આપણે તો બધું એલિમેન્ટ કરવાનું છે. સાહેબ તકલીફ શું થઈ ગઈ છે ખબર પડે કઈ? સ્નાયુ ખેંચાણા હોય. સ્નાયુ ખેંચાણા તમે તો રોજ અમે સાહેબ કામ કરીએ એમાં. એના હિસાબે.